છે અને હજી તમારી માંગ કેમ નથી સંતોષ? 15 વર્ષથી અમારા વ્યાયામ શિક્ષકની ભરતી થઈ નથી. અમારી સરકારને એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો અને આ અમારા વ્યાયામ શિક્ષકનું જે શોષણ છે એ બંધ કરો. અત્યારે જે યોગ દિવસ, જે ખેલ મહાકુંભ અત્યારે રમાય છે એ બંધ કરો. પહેલા અમારા વ્યાયામ શિક્ષકની કાયમી માટે ભરતી કરો અને કાયમી ભરતીમાં અમારો જે એક જ મુદ્દો છે કે કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો. જ્યાં સુધી અમારો આ મુદ્દો તમારા નિર્ણયમાં નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે આ સત્યાગ્રહ છાવણી અમે છોડવાના નથી. અમારો એક જ ધ્યેય છે અને અમે અમારો જવાબ, અમારો હક એ અમે સાથે લઈને જ જવાના છીએ. શા માટે વ્યાયામ શિક્ષકોની અવગણના કરવામાં આવે છે? શું કારણ હોઈ શકે? એ સરકારને હવે અમે અમારો પર જવાબ એ જ છે કે 15 વર્ષથી અમારી ભરતી કેમ કરવામાં નથી આવી. અમારી જોડે રમતગમતના એટલા સર્ટી છે કે અત્યારે અમારે રમતગમતના સર્ટી શું કરવાના, અમારી ડિગ્રીઓ શું કરવાની. 2 વર્ષ અમારા મા બાપે અમને કે અમારા છોકરા સ્પોર્ટમાં પહેલાથી જ અમારે સ્પોર્ટમાં અમને રસ હતો કે અમને એમ હતું કે ગુજરાતમાં અમારી ભરતી થશે, પણ 2009 થી અમારા વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં. ભરતભાઈ, છેલ્લા 9 દિવસથી આ રીતે હડતાલ ઉપર છો, કામકાજ છોડીને બધા બેઠા છે. શા માટે વ્યાયામ શિક્ષકોની અવગણના થતી રહી છે? બેન, છેલ્લા 9 દિવસથી અમે અહીંયા ગાંધીનગરની અંદર બેઠા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ અને આજે 9 દિવસ થઈ ગયા તો પણ સરકારના કોઈ પણ અધિકારી અથવા મંત્રીઓએ કોઈ પણ પ્રકારનો જવાબ નથી આવ્યો અથવા અમારી સાથે મળવા નથી આવ્યા અથવા અમને પૂછ્યું નથી કે તમારી શું પ્રોબ્લેમ છે. સતત આ 9 દિવસથી સંઘર્ષ કરીએ છીએ અને છેલ્લા 15 વર્ષથી અમે એ સંઘર્ષ કરીએ છીએ કે અમારી વ્યાયામ શિક્ષકની પ્રાથમિક શાળાની અંદર કાયમી ભરતી નથી થઈ. સરકારને સતત રજૂઆત કરી છે, આવેદનપત્રો આપ્યા છે, લેખિતમાં બધું આપ્યું છે, પણ અમારી આ માંગ પૂરી કરવામાં નથી આવતી. અને હવે તો એમને હદ કરી દીધી છે. 3-4 દિવસ પહેલા એક મોટું પેમ્પલેટ સરકારે બનાવી દીધું અને કોથળામાંથી બિલાડું કાઢ્યું કે તમારી જે કરારવાળી ભરતી હતી એની અંદર 2 વર્ષનો ઉમેરો કરી દીધો. હવે અમારી જે માંગણી છે એ કાયમી તમે વ્યાયામ શિક્ષકની ભરતી કરો અને એની અંદર 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ તો એની અંદર ઉંમરનો વધારો કરો. આ અમારી મુખ્ય માંગ છે. સતત રજૂઆત કરવી છે. અમારી માંગ પૂરી કરવામાં નથી આવી. સરકાર તાઇફા કરે છે. મોટા મોટા આજે ગુજરાતનું નામ દેશની અંદર ને દુનિયાની અંદર ફેલી રહ્યું છે. 2030ની અંદર કોમનવેલ્થ ગેમ કરવાના છે અને કોમનવેલ્થ ગેમ એટલે કરવાના છે જો કોમનવેલ્થ ગેમની અંદર આપણું આયોજન સારું થાય તો 2036ની અંદર ઓલિમ્પિક પણ કરવાના છે, સાથે એશિયન ગેમ. મોટા દેખાડા બંધ કરો, બંધ કરો.